જેમાં પહેલો પ્રશ્ન છે વાંદરાનું નામ શું હતું। બાળકો તમને જોઈને જ ખબર પડી હશે કે આ જે છે એ ગુજરાતી વિભાગ છે। ત્યાર પછી બીજો પ્રશ્ન સાચી જોડણી કઈ છે, તો બીજામાં વિકલ્પ આવશે બી, બીજાનો વિકલ્પ છે હુપા હુપ। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ગુલાબી ઠંડી હતી વાક્યનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે, તો ત્રીજામાં જવાબ આવશે બાળકો બી, મજા પડે એવી ઠંડી હતી। ત્યાર પછી ચોથો પ્રશ્ન સાચું વાક્ય કયું છે, તો એમાં ચોથામાં આવશે આપણો વિકલ્પ ડી, ચોથામાં આવશે ડી। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે જેમાં વિકલ્પ નંબર આવશે બી। ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર 6, તો પ્રશ્ન નંબર 6 માં આપણે આગળ જઈએ બાળકો, તો પ્રશ્ન નંબર 6 છે નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે, તો એમાં વિકલ્પ આવશે સી, કબૂતર પોતાનું ઘર બનાવે છે। ત્યાર પછી સાતમો પ્રશ્ન કીડીને કેટલા પગ હોય છે, તો સાતમામાં આવશે બી, 6 પગ હોય છે। આઠમો પ્રશ્ન અમે ધૂળ બનીને ઉડી રહ્યા સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા, તો આઠમો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવ્યો ડી, ચોંટી રહ્યા, બરાબર। ત્યાર પછી વિકલ્પ પ્રશ્ન નંબર 9 સાચો વિકલ્પ કયો છે, જેમાં પ્રશ્ન નંબર 9 માં આપણો વિકલ્પ આવશે એ, 9માં વિકલ્પ આવશે એ। ત્યાર પછી 10મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ નંબર આવશે ડી। જો બાળકો તમને કેટલા માર્ક આવે છે તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ત્યાર પછી 11મો પ્રશ્ન છે, તો 11મા પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી। 12મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે બી। 13મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ। 14મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ। આગળ જઈએ તો 15મા પ્રશ્ન, તો 15મા પ્રશ્નમાં જોઈએ તો 15મા પ્રશ્નમાં વિકલ્પ આવશે બી। ત્યાર પછી 16મો પ્રશ્ન, તો 16મા પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી। ત્યાર પછી 17મો પ્રશ્ન, તો એમાં વિકલ્પ આવશે એ। ત્યાર પછી 18મો પ્રશ્ન, તો એમાં વિકલ્પ આવશે સી। ત્યાર પછી આગળ જઈએ તો 19મો પ્રશ્ન, તો 19મા પ્રશ્નમાં વિકલ્પ આવશે બી। ત્યાર પછી 20મો પ્રશ્ન જેમાં વિકલ્પ આવશે બી। ત્યાર પછી 21મો પ્રશ્ન જેમાં વિકલ્પ આવશે બી। હવે આગળ જઈએ તો 22મો પ્રશ્ન, તો 22મા પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી, 22મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી। ત્યાર પછી 23મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ નંબર આવશે બી। ત્યાર પછી 24મો પ્રશ્ન છે બાળકો, જેમાં વિકલ્પ 24મો પ્રશ્ન જેમાં વિકલ્પ આવશે સી, અને 25મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી। ત્યાર પછી જોઈએ તો વિભાગ નંબર 2 છે 26મા પ્રશ્નથી આપણે બાળકો એ પણ ગુજરાતી છે, તો જોઈએ તો 26મો પ્રશ્ન જેમાં વિકલ્પ આવશે સી। 27મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે બી। 28મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ। ત્યાર પછી જોઈએ તો 29મો પ્રશ્ન છે, તો 29મા પ્રશ્નમાં વિકલ્પ આવશે બી। 30મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી। 31મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે સી। ત્યાર પછી જોઈએ તો 32મો પ્રશ્ન, તો 32મા પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી। 33મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી, સોરી છોકરાઓ 32મો પ્રશ્ન છે, 32મા પ્રશ્નમાં વિકલ્પ અહીંયા આપણે બાળકો ફરીવાર જોશું, તો 32મા પ્રશ્નમાં વિકલ્પ સી આવશે અને 33મા પ્રશ્નમાં વિકલ્પ નંબર ડી આવશે। ત્યાર પછી 34મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ। ત્યાર પછી જોઈએ તો 35મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે બી, 35મા પ્રશ્નમાં વિકલ્પ આવશે બી। 36મો પ્રશ્ન છે એમાં વિકલ્પ આવશે એ। 37મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ। 38મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ। ત્યાર પછી આપણે આગળ જઈએ તો 39મો પ્રશ્ન, તો 39મા પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી। 40મા પ્રશ્નમાં વિકલ્પ આવશે એ। 41મો પ્રશ્ન જેમાં વિકલ્પ આવશે સી। 42મો પ્રશ્ન જેમાં વિકલ્પ આવશે સી। ત્યાર પછી આપણે આગળ જઈએ તો 43મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે સી। 44મો પ્રશ્ન જેમાં વિકલ્પ આવશે ડી। 45મો પ્રશ્ન જેમાં વિકલ્પ આવશે એ। 46મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ।
ત્યાર પછી આવશે તો 47મો પ્રશ્ન. તો 47મો પ્રશ્ન છે 47. 47મો પ્રશ્ન જેમાં વિકલ્પ આવશે ડી. 48મો પ્રશ્ન છે તો 48મા પ્રશ્નમાં આવશે વિકલ્પ એ. 49મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ. અને 50મો પ્રશ્ન જોઈએ તો 50મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી. હવે આગળ જઈએ તો 51મો પ્રશ્ન છે જે સામાન્ય જ્ઞાન કહેવાય. તો એમાં વિકલ્પ નંબર 51માં આવશે ડી. 51મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી. 52મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે સી. ત્યાર પછી 53મો પ્રશ્ન છે તો 53મા પ્રશ્નમાં વિકલ્પ આવશે સી. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 54મો પ્રશ્ન. તો 54મા પ્રશ્નમાં વિકલ્પ 54મો પ્રશ્ન છે તો એમાં વિકલ્પ આવશે એ. 55મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે સી. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 56મો પ્રશ્ન છે તો 56મા પ્રશ્નમાં વિકલ્પ આવશે બી. 57મો પ્રશ્ન છે તો 57મા પ્રશ્નમાં આવશે વિકલ્પ સી. ત્યાર પછી 58મો પ્રશ્ન જોઈએ તો 58મો પ્રશ્ન છે તો 58મા પ્રશ્નમાં આવશે વિકલ્પ ડી. 59મો પ્રશ્ન છે તો 59માં વિકલ્પ આવશે ડી. ત્યાર પછી આપણે જઈએ તો 60મો પ્રશ્ન છે તો 60મા પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી. 60મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે સી. 61મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી. અને 62મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે બી. આગળ જઈએ તો 63મો પ્રશ્ન. તો 63મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે સી. ત્યાર પછી 64મો પ્રશ્ન છે તો 64મા પ્રશ્નમાં આપણે જોઈએ તો 64મા પ્રશ્નમાં વિકલ્પ બી. 65મો પ્રશ્ન છે તો 65મા પ્રશ્નમાં વિકલ્પ આવશે સી. 66મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ. આગળ જઈએ તો 67મો પ્રશ્ન. તો 67મા પ્રશ્નમાં વિકલ્પ આવશે બી. 67માં વિકલ્પ બી. 68મો પ્રશ્ન છે 67મા પ્રશ્નમાં વિકલ્પ આવશે બી. 68મો પ્રશ્ન છે જેમાં આવશે વિકલ્પ સી. 69મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી. 70મો પ્રશ્ન છે બાળકો જેમાં વિકલ્પ આવશે 70મા પ્રશ્નમાં એ. ત્યાર પછી 71મો પ્રશ્ન જોઈએ તો 71મો જે પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે સી. 72મો પ્રશ્ન છે તો 72મા પ્રશ્નમાં વિકલ્પ આવશે એ. 71મા પ્રશ્નમાં વિકલ્પ સી. 72માં વિકલ્પ આવશે એ. આગળ જઈએ તો 73મો પ્રશ્ન છે તો 73મા પ્રશ્નમાં બાળકો વિકલ્પ આવશે આપણો બી. 74મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી. 75મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ. હવે 76મો પ્રશ્ન જોઈએ તો 76મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ 76મો પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી. 77મો પ્રશ્ન છે વિકલ્પ આવશે સી. 78મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી. 79મો પ્રશ્ન આપણે જોઈએ તો 79મો પ્રશ્ન છે એમાં વિકલ્પ આવશે બી. 80મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ. 81મો પ્રશ્ન છે વિકલ્પ આવશે સી. 82મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે બી. ત્યાર પછી આપણે જઈએ તો 83મો પ્રશ્ન. તો 83મા પ્રશ્નમાં વિકલ્પ આવશે 83મો પ્રશ્ન છે બાળકો તો એમાં વિકલ્પ આવશે ડી. 84મો પ્રશ્ન છે તો 84ના પ્રશ્નમાં વિકલ્પ આવશે સી. 85મો પ્રશ્ન જેમાં વિકલ્પ આવશે ડી. ત્યાર પછી આગળ જઈએ તો 86મો પ્રશ્ન. તો 86મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ. 87મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે બી. 88મો પ્રશ્ન તો એમાં વિકલ્પ આવશે સી. 89મો પ્રશ્ન છે તો એમાં વિકલ્પ આવશે ડી. ત્યાર પછી 90મો પ્રશ્ન છે તો 90મા પ્રશ્નમાં વિકલ્પ આવશે બી. 90માં આવશે બી. 91મો પ્રશ્ન છે આપણો 91મા પ્રશ્નમાં 90મા પ્રશ્નમાં વિકલ્પ બી. અને 91નો જે પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી. 92મો જે પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે બી. આગળ જઈએ તો 93મો પ્રશ્ન છે તો 93મા પ્રશ્નમાં વિકલ્પ આવશે સી. 94નો જે પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે બી. 95મો જે પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી. ત્યાર પછી આગળ જઈએ તો 96મો પ્રશ્ન. 96મો જે પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે સી. 97મો જે પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી. 98મો જે પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે બી. 99મો જે પ્રશ્ન છે
જેમાં વિકલ્પ આવશે બી, અને 100 પૂરા છે જેમાં વિકલ્પ આવશે સી. 100મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે સી. હવે બાળકો આપણે આગળ જઈએ તો 101 છે તે ગણિત વિભાગ છે. 101 થી આપણે ગણિત વિભાગ જોઈએ તો 101માં આવશે બી. 101મો જે પ્રશ્ન છે જેમાં આવશે બી. 102મો જે પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે સી. 103 છે એમાં વિકલ્પ આવશે ડી. ત્યાર પછી આગળ જઈએ તો 104. તો 104મો પ્રશ્ન છે તો 104મા પ્રશ્નમાં આવશે વિકલ્પ એ. 105મો પ્રશ્ન છે તો 105માં વિકલ્પ આવશે બી. 106 પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ. 107મો પ્રશ્ન છે એમાં વિકલ્પ આવશે બી. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 108મો પ્રશ્ન. તો 108મો જે પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ. 109મો જે પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે બી. 110મો જે પ્રશ્ન છે એમાં વિકલ્પ આવશે સી. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 111મો પ્રશ્ન. તો 111માં આવશે વિકલ્પ બી. 112મો પ્રશ્ન છે તો એમાં વિકલ્પ આવશે 112મા પ્રશ્નમાં વિકલ્પ આવશે સી. 113મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી. ત્યાર પછી આગળ જઈએ તો 114મો પ્રશ્ન. તો 114મા પ્રશ્નમાં વિકલ્પ આવશે બી. ત્યાર પછી આગળ જઈએ તો 115મો પ્રશ્ન છે તો 115મા પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી. 116મો પ્રશ્ન છે તો 116મા પ્રશ્નમાં ડી. 117મા પ્રશ્નમાં એ. આગળ જઈએ તો 118મો પ્રશ્ન જેમાં વિકલ્પ આવશે ડી. 119મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ. 120મો પ્રશ્ન જેમાં વિકલ્પ આવશે સી. ત્યાર પછી 121મો પ્રશ્ન. તો 121મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ. 120મા પ્રશ્નમાં સી. 121માં એ. 120માં સી. 121માં એ. 122માં આવશે ડી. અને 123મો જે પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે બી. ત્યાર પછી આગળ જઈએ તો 124મો પ્રશ્ન. તો 124મો જે પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે સી. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 125મો પ્રશ્ન. તો 125મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ. ત્યાર પછી 126મો પ્રશ્ન જેમાં વિકલ્પ આવશે એ. 127મા પ્રશ્નમાં પણ આવશે વિકલ્પ એ. ત્યાર પછી જઈએ તો 128મો પ્રશ્ન. તો 128મા પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી. 129મો પ્રશ્ન જેમાં વિકલ્પ આવશે સી. 130મો પ્રશ્ન જેમાં આવશે વિકલ્પ બી. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 131મો પ્રશ્ન. તો 131મા પ્રશ્નમાં આવશે વિકલ્પ એ. 132મો પ્રશ્ન. તો 132મા પ્રશ્નમાં આવશે વિકલ્પ નંબર ડી. 132માં આવશે વિકલ્પ ડી. ત્યાર પછી જોઈએ તો 133. તો 133મો પ્રશ્ન છે તો 133માં વિકલ્પ આવશે સી. 134મો પ્રશ્ન છે જેમાં આવશે વિકલ્પ એ. 135મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ. ત્યાર પછી જોઈએ તો 136મો પ્રશ્ન. તો 136મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી. 137મો પ્રશ્ન છે જેમાં આવશે વિકલ્પ સી. 138મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી. 139મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ. ત્યાર પછી જોઈએ તો 140. તો 140મા પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી. 141મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે સી. 142માં વિકલ્પ આવશે સી. ત્યાર પછી આગળ જઈએ તો 143મો પ્રશ્ન છે તો 143મા પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી. 144મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી. 145મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે બી. ત્યાર પછી આગળ જઈએ તો 146મો પ્રશ્ન. તો 146મા પ્રશ્નમાં વિકલ્પ છે ડી. 147મો પ્રશ્ન છે તો 147મા પ્રશ્નમાં છે એ. 148મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ છે સી. 149મો પ્રશ્ન છે 147મો વિકલ્પ છે એ. 148મો વિકલ્પ છે સી. 149 છે જેનો વિકલ્પ છે એ. 150 છે તો 150નો વિકલ્પ છે ડી. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 151મો પ્રશ્ન. તો 151મો પ્રશ્નમાં વિકલ્પ છે બી. 152 છે તો 152માં વિકલ્પ છે 152માં આપણે જોઈએ તો 152માં વિકલ્પ નંબર સી. ત્યાર પછી 153મો પ્રશ્ન છે એમાં વિકલ્પ આવશે સી.
ત્યાર પછી 154મો પ્રશ્ન છે. 154મા પ્રશ્નમાં વિકલ્પ આવે છે એ. ત્યાર પછી 155મો પ્રશ્ન છે, એમાં વિકલ્પ આવે છે બી. 156મો પ્રશ્ન છે, એમાં વિકલ્પ છે સી. ત્યાર પછી 157મો પ્રશ્ન છે, તો 157મા પ્રશ્નમાં આપણે વિકલ્પ આવશે ડી. 158મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવશે સી. 159મો પ્રશ્ન છે, તો 159ના પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી. 160મો પ્રશ્ન છે, જેમાં આવશે વિકલ્પ સી. 161મા પ્રશ્ન છે, વિકલ્પ આવે બી. 162મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવશે એ. 163મો પ્રશ્ન છે, તો 163મા પ્રશ્નમાં આવશે વિકલ્પ ડી. 164મો પ્રશ્ન છે, તો એમાં વિકલ્પ આવશે સી. 165માં આવશે વિકલ્પ સી. 166માં આવશે વિકલ્પ બી. આગળ જાય તો 167મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવશે એ. 168મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવશે એ. 169મો પ્રશ્ન છે સી. ત્યાર પછી 170મો પ્રશ્ન છે, તો 170મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવશે બી. 171મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવશે સી. 172મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવશે એ. ત્યાર પછી જોઈએ તો 173મો પ્રશ્ન છે, તો 173મો પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી. 174 છે, એમાં પ્રશ્ન આવશે ડી. 175માં વિકલ્પ આવશે બી. આગળ જઈએ તો 176મો પ્રશ્ન, તો 176માં વિકલ્પ આવશે એ. 177મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવશે ડી. 178 છે, જેમાં વિકલ્પ આવશે સી. ત્યાર પછી જોઈએ તો 179, તો 179માં વિકલ્પ બી. 180 છે, તો 180માં વિકલ્પ આવશે ડી. 180મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવશે ડી. ત્યાર પછી આગળ જઈએ તો 181મો પ્રશ્ન, તો 181માં પ્રશ્ન છે, જેમાં વિકલ્પ નંબર આવશે બી. 182નો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવશે સી. 183મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવશે બી. 184મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવશે સી. 184માં સી. 185 છે, જેમાં વિકલ્પ આવશે બી. 186 છે, જેમાં વિકલ્પ આવશે ડી. 186 છે, જેમાં વિકલ્પ આવશે ડી. 186માં વિકલ્પ ડી. 186માં વિકલ્પ નંબર ડી આવશે. ત્યાર પછી 187મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવશે સી. ત્યાર પછી 188મો પ્રશ્ન છે, તો 188માં પ્રશ્નમાં આવશે વિકલ્પ ડી. 189મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવશે ડી. 190મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવશે સી. ત્યાર પછી 191મો પ્રશ્ન છે, તો 191માં વિકલ્પ આવશે ડી. ત્યાર પછી 192મો પ્રશ્ન છે, તો 192ના પ્રશ્નમાં આવશે વિકલ્પ ડી. 193 છે, તો 193માં વિકલ્પ આવશે બી. 194 છે, જેમાં વિકલ્પ આવશે એ. 195 છે, જેમાં વિકલ્પ આવશે બી. 196 છે, જેમાં વિકલ્પ આવશે ડી. 197 છે, જેમાં વિકલ્પ આવશે સી. 198 છે, જેમાં વિકલ્પ આવશે બી. 199 છે, જેમાં વિકલ્પ આવશે ડી. અને 200 છે, જેમાં વિકલ્પ આવશે એ. તો આ રીતે સોલ્યુશન